હેલો ગાઈસ, કેમ છો બધા? મારા નવા મોટા બ્લોગની અંદર હમણાં મિની બ્લોગ એટલે મિની બ્લોગ યાદ થઈ ગયું એટલે બ્લોગની અંદર તો કાલે તો લગભગ સાંજે અને એક આપણે નવી ગેમિંગ ચેનલ પર ખોલી યુડી ગેમિંગ 151 ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, સબસ્ક્રાઈબ કરો. તો આજે હું છે તમને ખબર, ફટાફટ કોમેન્ટમાં કરી દો, લખી દો ફટાફટ, કોઈ બોલતા નહીં. આજે છે તો હવે કહી દઉં, આજે છે મહાશિવરાત્રિ. આપણે કંઈ ફંક્શન હતું નિશાળે, એમાં કંઈક એવું બનાવ્યું, હું લાગે નંબર આવશે. આજે હું મહાશિવરાત્રિ પણ ગયો છો, તો હાલો પીએ ચા દૂધ, કેમ કે તને ખાવાનું તો હોય નહીં કાંઈ. તો વ્લોગમાં તો સ્પેશિયલી લાઈટ ચાલુ કરવા ગયો હતો ને આ મોટર હાલે એટલે કદાચ તમને અવાજ નહીં આવતો હોય. પાણી એવું આ થયું, તમે કોઈ દી પીધું કે નહીં જરૂર કહેજો તમારું. હવે તો મળીએ, નાવું તો પડે ને દિવસ એટલે, તો મળીએ નાઈ. તો નાઈન ધોઈને તમારો ભાઈ થઈ ગયો આખો તૈયાર. હવે જવાનું છે શિવ મંદિરે પગે લાગવા. શિવ મંદિરે પગે લાગવા પેલા મોટરનું જરાક જોઈ આવીએ, વાંચીને ચાલુ કરવાનું. આ ઉભરાઈ ગયો કે નહીં, એમ કે પ્રિય માતાનું કયું કરવું પડે. આ છે અમારી મેળી, આ છે ટાંકો. પેલા તમને સૂર્ય દેખાડી દઉં, કાંઈ અહીંયા સૂર્ય જોવા આવું. ખાય તો જા નથી, મસ્ત વ્યૂ હોય ને. આ ફેરા ટાંકે મમ્મી બંધ કરી દે. આવતા ભેગું જ ચલાઈ ગયો આપણો પાવર. કેમ હવે સોલાર લગાવ્યો. જોવા આપણી પેઢી હોન્ડા સિટી, સીધો 5x ઝૂમ મારી હોન્ડા સિટી હામી દેખાઈ જાય. ક્વોલિટી થોડી ખારી નથી, કેમ કે પણ આઈફોન છે નહીં. હાલો જાય બસ. આ મૂર્તિથી ગાઈસ મન નથી ધરાવતું, હવે જો યાદ રાખો એવું જ થાય. આ બનાવ્યું તો કોને, તમારા ભાઈએ, એવું જ થાય ને. આ પાણી એવું ના જે તડકો તો જોવો, આખી અમારું નાનકડું ઘર, તડકો તો જોવાયો. સવારમાં મહાશિવરાત્રિના દિવસે અમારું જેવું તેવું ગામડું, જેવું તેવું નથી, સારું જ છે ભાઈ. ક્વોલિટી બદલી ગઈ નાખી એમથી. તો બે તુલસીના ભાઈને બોલાવીએ, ભાઈબંધોને બોલાવીએ, પછી તો આવા કાંઈક ભાઈબંધ અને લુસીને અમને બોલાવી લીધા છે. તો તને જાય છે બીજાને બોલાવવા જોઈએ આવે પગે બે જગ્યાએ લગવા. આની એક દેવરાયું, બે જગ્યાએ એક દેવરે અને એક બાલીનું મંદિર. હાલો બે દેખાય. તો હવે આજકને હું લુસીનાને લઈ લીધો છે. દેવા જાય છે અને એ તારું નથી. અંદાજિત કેટલા મિનિટનો વ્લોગ બનશે? આ તો 20 મિનિટનો વ્લોગ બની જાય કદાચ. બે બાતે આપણે કોઈ ધ્યાનમાં જ ના આવે. ઓલો જો ના જો તો આ એને ઓલા ને પાડી દે, ક્રિસ ને પાડી દે. જો આ નથી ગયા ઉપડે બોર હું કામનું. તમે અત્યારે ડેરીએ દૂધ દેવા આઈફોન 50 પ્રો મેક્સ 30 પ્રો મેક્સ 30 પ્રો મેક્સ ક્રિશભાઈ ના હાથમાં આવી ગયો છે. એ તો મને ખબર જ છે. હું કેના દો પેલા 10 મળી જાય. અમે જાય છે ડેરીએ દૂધ દેવા અને આ મેન દુકાન છે શ્રી હરિની ટેમ્પોડી. નામ નહીં, બ્રેન્ડ કોઈ દી જોયું તમે? મારું ગામ તો જોવો, બહુ સ્વચ્છ સુંદર સુવાળું. તો અત્યારે અમે એક વસ્તુ લેવા જઈએ છીએ દુકાને. શું વસ્તુ એ ભવ્ય 2 નો ફોન આવ્યો. આ મોટા જોવો છો, આ એક અભરાતી છે. આના ફેટ કેટલા આવ્યા ને જરીક કોમેન્ટમાં કરી દો કેટલું દેખાય બોલમાં.
ટ્રાય કરી દેજો લીટર ને કેટલા ફેર. અમારું કામ કરતા આવીએ છીએ અમે, કેવું પૂરતું નથી. ચાલો પગે લાગવા જઈએ, કંઈ કંઈને કરીએ તો જઈએ, કંઈ જઈએ. તો હવે ફાઇનલી પગે લાગવા આવ્યો હોય, ઘરે પાછું દેવા એવું પડ્યું. સાયકલ લઈ લેવી કે દેવે દે જવું એટલું ક્યાં સુધી નહીં જાય. આ ફોડ નાખે પગે લાગી. તારા આવું છે નકર હું દીવલો જાઉં. તું દીવલો જાય હા. તો બાપુ હવે આવશે પગે લાગવા. બાપુ તો આવશે ને એટલે જ મેં આને લૂસી નાખી હતા. એમને નથી કહેતું, કારણ સર કહેવાનું હોય, એમને ના કહેવાનું. પગ નથી દુખતા, શરીર વધી ગયું. શરીર જેમાં રહેવું પડે એમાં શરીર વધી ગયું, પગ નથી દુખતા. એટલી ઘર આવી ગયા, ઘર કોઈનું ના દે. સાધુ જ એટલા સાધુ જ ના પીવાય, નાના છોકરા પીવે. તું નથી પીતો એમ? ના ખાવા ટાઈમ તું નથી પીતો એમ? આજે તમે કોઈ દી પીધું કે નહીં જરૂર કહેજો. તમારું તો બાલમાન મંદિર પૂગી ગયા ને આગળની ક્લિપ જરીક જોઈ લેજો ભાઈ. હું એ પીવું છે એટલે જો હોય તો પીવું, એમને નથી પીતો. કેમ કે એનાથી થોડીક કાંઈ સારું થયું. તમને મગજ હોય તો ખબર પડી જાય હું કાંઈ સારું થાય. તો મંદિર આવી ગયા, અહીંયા થોડી ખરું થોડા આવે છે. તો મંદિર આવો તો આ દુકાનથી લેજો, અમારે જે લેવું હોય મળી જશે બાલમાન મંદિરથી. આ ભાઈબંધની જ છે દુકાન, અહીંથી લેવું હોય લઈ લેજો, આનાથી મળશે. શું મળશે બોલી જાવ? હાલો. નાળિયેર મળશે, કંકુ મળશે, અગરબત્તી મળશે, ચુંદડી મળશે, બંગડી મળશે, ચાંદલા મળશે, વાઈટું મળશે, પોપારી મળશે, બધું મળી જશે આપણી દુકાને. તો 100 રૂપિયા કાઢો પ્રમોશન ના લો. કાંડા મળશે ને તો 100 રૂપિયા કાઢો પ્રમોશન ના લો. મસ્તી કરવું એવું કઈ ના. તો તમે લોટો ચડાવવા જાય છે અમારે ભેગો હાલે. આ તો ક્યાંય કામ નહીં આવે, એના ઉપાડે. આ ભેગો આવે કેમ કે અહીંના બાપુ આ મંદિર હે. અહીંયા તમારે આવવું હોય તો અહીં રહી શકો. 20 વાગતા ભેગો ગયો ક્યાં એમાં કંઈક નિર્ણય લેવા જવાનું હતું. હા અહીંયા ભીડ એ છે. દર્શન કરી લ્યો હાલો અંધાય. દર્શન કરી લ્યો, તમે ના પૂગી શકો તો. બાપુ ક્લિપ લઈ ગયો. હાલો રેડી. ઊંધો થઈ ગયો. દર્શન કરી લેજો, હું દર્શન કરી લઉં. દર્શન કરી લીધા. આ બહુ હાડો મારા હે, પ્રસાદ તો ના હોય. અંધાઈ દર્શન કરી લ્યો, અંધાઈ તમને દેખાડી દઉં. પછી આપણે ક્રિકેટ રમવું. ક્રિકેટ જ હોય ને, ક્રિકેટ કઈ નહીં રમતા હોય. આજના મિની વ્લોગ જોઈ લેજો, ખબર પડશે હું કેટલા ખોખાઈ જાય. કોણ હા ઉપર દેખાડો. હનુમાન બાપા પગે લાગી લ્યો. આ ક્યાં? જૂઠા બાપા. આ કોણ છે બાપુ? છોકરો હોય તો રાજ, ભક્ત રાજ બાપા. જાણશું બાપા એની બોલાય બાપા આપણે બધું નહીં. મહાશિવરાત્રિ અહીં નહીં એટલી ભીડ છે. અહીંયા તો વારો નથી આવ્યો. અચાનક વારો ના આવ્યો. અહીં જાજી પબ્લિક ભેગી થઈ ગઈ છે. અને ભવ્યભાઈની દુકાન બેઠા એટલે એ મળી જશે. અને હવે આવશું પાછા બપોરે. અચાનક જઈ રમવા લઈ જઈએ ક્રિકેટ રમવા. તો હાલો જઈએ. થોડાક લુસીના પાછા દોસ્તારોને ભેગા કરીએ. હા એ કરી હાલ. હું અંબે રુદે બોલો તો તું દિયેશ પાસે. હા બરાબર છે. આ માણા આપનું કામ કર્યું છે. આ માણા શું છે હમણાં એક્સપોઝ કરી દે બરાબર. વારે નહીં લાગે.
ખાલી એક નથી તો હમણાં નંબર તારો નંબર આમાં દેખાડી દઉં ને ટાણ 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 ફોન ચાલુ કરી દે. હા તો તારો મોબાઈલ આડો નહીં આવ્યો આ મોબાઈલ ઘસી ઉડી ગયા દાસુ થઈને આવ્યો ને આમાં વહી ગયો શું થયો જોઈ લે હાથમાં ઠેલી રાખીને ત્યાં કોઈ બેસતો હતો આ માણસ કોઈ જઈ લગ જો બારડાડો વહી ગયો જોઈ લે આ માણસ ને સૂરજ નામ છે જો જોયો ને અમર ગામની વસ્તી બેક બાઈન લુસી નાવ હે આ છે મારો ભાઈ જો આ બેઠો આ કાકાનો છોકરો આ પોતે એ મારો કાકાનો છોકરો છે હાલો જાય એની પાસે આ લુસી નવ આવો આજી માણસ છે કોઈ પોલીસ જોતું હોય તો આ પકડી લેજો આ ગાડી 18 નાના થઈને આપે છે આના પકડી લેજો બાપા એડવાન્સ જોજો થાય આવ્યો તો નથી જઈ બાજુ આ બે લાવે હા કા હું કયો કંપાસ ખરાબ હોય તો પાઉસ છે એટલે ઈ તો અંતે મારા પાસે પડ્યું છે એમ કરતા લઈ લે બેક પેન બોલ પેન મારે સ્કેલ બેલ તૂટી જાય એવું છે હાવ કટકડાની છે તમ તો હાલને લઈ જાય ને મારા ઘરે છે હજી કાલ જવાનું નથી યાર બાપુ મારે ના જોઈએ મારે હજી ભણવાનું ચાલુ હોય નકર તો દઉં આ વીર તાર પાસે છે ને તો દે ને કોણ તારો કોણ લઈ ગયો તમે તારો કંપાસ તાર ભાઈ ઠેક કુલદીપ સાવડો એમ કે નો કાલીન નામ કુલદીપ સાવડો 18 દિવલા ભાઈને બરકવા જાય છીએ અમે અને વ્લોગમાં બહુ લાંબો થઈ જાય એવું લાગે કે નહીં થઈ ગયું તો હવે પાર્ટ 2 માં તમે જોજો તો મળીએ પાર્ટ 2 માં